ગુજકેટ 2026 તમે આપવાના છો, એની વેલ્યુ કેટલી જબરજસ્ત વેલ્યુ છે. અને બેટા તમારે ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટની પ્રિપેરેશન કરવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આવે છે, એની પર ફટાફટ વોટ્સએપ મેસેજ કરજો. વેલ્યુ એટલે કેવી રીતે, તમે લોકો એને લાઇટલી ના લેતા, બીકોઝ તમને 3 સ્ટુડન્ટનો કેસ સ્ટડી આપું છું, તમે તમારા મિત્રોને શેર કરજો. બોર્ડમાં સેમ માર્ક્સ, બટ ગુજકેટમાં અલગ અલગ માર્ક્સ હોવાને કારણે કોનો કયો રેન્ક થયો છે ને એવું તમને સમજાવીશ. બેટા એક વિરાજ કરીને છોકરો છે, એક નીલ કરીને છોકરો છે અને એક મયુર કરીને છોકરો છે. એને પીસીએમમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સમાં 300 માંથી ત્રણેયને સરખા માર્ક્સ છે 296. બટ વિરાટને ગુજકેટમાં 120 માંથી 115 છે, નીલને 120 માંથી 100 માર્ક્સ છે ગુજકેટમાં, અને મયુરને 120 માંથી 85 માર્ક્સ છે. તો હવે રેન્ક તમે જોશો તો જેને 120 માંથી 115 માર્ક્સ આવ્યા એનો રેન્ક ઓલ ઓવર ગુજરાતમાં 5મો છે. નીલનો 380મો રેન્ક છે, જેને ગુજકેટમાં 100 માર્ક્સ આવ્યા, અને મયુરનો જે છે રેન્ક 1842મો છે. સેમ બોર્ડના માર્ક્સ છે, પણ ગુજકેટમાં ઓછા માર્ક્સ આવવાને કારણે મયુર જે છે છેક 2000ની આજુબાજુનો રેન્ક થઈ ગયો. તો આ ગુજકેટ તમારા માટે રેન્ક ડિસાઇડિંગ થશે એ તમે ધ્યાન રાખજો, બીકોઝ એમાં નેગેટિવ માર્કિંગ છે, તમે ઘણા બધા લોકોને પાછળ પાડી શકો એમ છો. તો ગુજકેટને સિન્સિયરલી લેજો.